ચાલો બાળ દોસ્તો, કેમ છે? મજામાં છો ને? આજે આપણે સ્વચ્છતા વિશે વાત કરવાની છે. એમાં આપણે શું સ્વચ્છતા રાખવાની? જેવી કે આપણે હાથ ધોવાના, માસ્ક પહેરવાનું, પછી કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણા 6 ફૂટનું અંતર રાખીને ઉઠવાનું, બેસવાનું, અને કોઈની પણ સાથે આપણે કોઈના ઘરે જઈએ તો આપણે હાથ મિલાવવાના નથી. શું કામ? કે આપણે એક ભયંકર મહામારી રોગમાંથી પસાર થઈ રહ્યા છીએ, કોરોનામાંથી. એટલા માટે આપણે આપણું ધ્યાન રાખવાનું, આપણા કુટુંબનું ધ્યાન રાખવાનું, અને બહારથી આવીએ એટલે આપણે હાથ પગ ધોઈ લેવાના, અને બહાર જઈએ ત્યારે પણ હાથમાં સેનિટાઈઝર કરીને જવાનું. અને આ આપણે કાયમી ધોરણે યાદ રાખવાનું છે આપણી તંદુરસ્તી માટે. હવે આપણે મુખ્ય વાત આપણે આપણા અભ્યાસની કરવાની છે કે આ કોરોનાના હિસાબે જ આપણે અત્યારે સ્કૂલે આવી શકતા નથી, અને વિડીયો દ્વારા, ઓનલાઈન દ્વારા આપણે શિક્ષણ લેવું પડે છે. તમને આમાં કાંઈ પણ ન સમજાય તો તમે વિડીયો જોઈ અને પણ ન સમજાય તો ફોન પણ કરજો. હવે આપણે ધોરણ 4માં પાઠ 15મો બજારથી ઘર સુધી એ પાઠ આપણે ભણવાનો છે. એ પાઠમાં એ તમારા જેવડા ભૂલકાઓ વાત કરી રહ્યા છે. એના પિતા છે એ શાકભાજીનો ધંધો કરે છે, અને એનું નામ છે વૈશાલી. તો વૈશાલી છે એ એની ઘરની પોતાની પરિસ્થિતિ છે એની એ વાત કરે છે કે મારા પિતાજી છે એ શાકભાજી વેચે છે, તો અમે ભાઈ બહેન, મમ્મી બધા એને મદદ કરીએ છીએ. અમારું કામ ક્યારે શરૂ થાય છે ખબર છે તમને? સવારના 3 વાગ્યામાં. મોટા ભાગના લોકો સૂતા હોય ગાઢ નિંદ્રામાં, અને અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસથી શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું, તથા બીજી બાજુ મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરી